સમજાય છે? શેના માટે ગયા? કે હરવા ફરવાને ગયા મોજો ઉડાડવા. હાલો, ખાવા શ્રીખંડ પૂરી પાતરા રે, પછી ક્યાંથી ફળે એની જાતરા રે. ખાવા સમજાય છે? આવી જ રીતે કથા સાંભળીએ, આવી જ રીતે યાત્રા કરીએ. તો અહીંયા જન્મેજય રાજા પ્રશ્ન કરે છે કે મહારાજ, તીર્થની અંદર પણ બધાને ઝઘડો થાય. તીર્થની અંદર પણ મેં એવું સાંભળ્યું કે એક વખત વિશ્વામિત્ર અને વશિષ્ઠ બાપજી એ લોકોને પણ ઝઘડો થયેલો. તીર્થની અંદર ઝઘડો કરવો પડ્યો હતો. હવે ધ્યાન આપજો, બહુ મજાની કથા સ્ટાર્ટ થાય છે. હરિશ્ચંદ્ર રાજાની કથા. હવે હરિશ્ચંદ્રની બે કથા છે. એક તમને આજે સંભળાવું, એક તમને કાલે સંભળાવું. કેમ કે એક અહીંયા 6થા સ્કંદમાં આપી છે અને એક તો જગવિખ્યાત છે, એ 7મા સ્કંદમાં છે, એ કાલે. તો અહીંયા 6થા સ્કંદમાં જે કથા છે ને તમે લગભગ ક્યાંય નહીં સાંભળી હોય, એટલે એ હું તમને સંભળાવું. આવી જ વાત કહીને જન્મે જોઈએ કે એક વખત વિશ્વામિત્ર અને વશિષ્ઠ બાપજી એમને બંનેને પણ તીર્થની અંદર ઝઘડો થયેલો. એટલે હવે આવો પ્રશ્ન પૂછે છે કે ઋષિ મુનિઓ હોવા છતાં એમને ઝઘડો કેમ થયેલો? એટલે એના અનુસંધાનની અંદર આ હરિશ્ચંદ્ર રાજાની કથા સંભળાવે છે. એક આપી છે 6થા સ્કંદમાં અને એક છે 7મા સ્કંદમાં. તો કે તીર્થની અંદર પણ મુનિઓ આવી રીતે લડે ઝઘડે, પણ આ કથા મને તમને કંઈક ઉદ્બોધ આપે છે. એટલે અહીંયા એના માટે થઈ અને હરિશ્ચંદ્રને યાદ કર્યા છે કે હરિશ્ચંદ્ર રાજા અને વિશ્વામિત્રએ હરિશ્ચંદ્ર રાજાને બહુ જ દુઃખી કર્યો હોય, એની બહુ જ કસોટી કરી હોય. દેવી ભાગવત હરિશ્ચંદ્ર નૃપશ્રેષ્ઠ ત્રિશંકુ તનયઃ પુરા બભૂવ રવિવંશીયો રામચંદ્રસ્ય પૂર્વજ. આ હરિશ્ચંદ્ર કોણ હતા? દેવી ભાગવત એમ કહે છે કે સૂર્યવંશની અંદર એક રાજા થયા જેનું નામ આ હરિશ્ચંદ્ર રાજા. એની પત્નીનું નામ છે તારામતી. દેવી ભાગવતમાં લખ્યું છે સેવિયા, જેને આપણે તારામતી કહીએ છીએ. દેવી ભાગવતમાં એનું નામ બતાવ્યું છે સેવિયા. તમને જે યાદ રીતે તો આ સેવિયા તારામતી એ હરિશ્ચંદ્રની પત્ની છે. હરિશ્ચંદ્ર અને સેવિયાના વિવાહ થયા તારામતીના. ઘણો જ સમય વીત્યો પણ એને કઈ સંતાન છે. અને આ બાજુ શાસ્ત્રકારો એમ કહે છે કે જો તમારે સંતાન ન હોય, અપુત્રસ્ય ગતિર નાસ્તિ સ્વર્ગો નૈવચ નૈવચ. જ્યાં સુધી તમે તમારા વંશને એક વારસ અને એક પારસ, વારસ કેતા સંતાન, વારસદાર એ ન આપો ત્યાં સુધી તમે પિતૃઓના ઋણમાંથી મુક્ત થતા. ઘણા લોકો એવું કરે, લગ્ન થઈ જાય ને એટલે 2-5 વર્ષ જો અન્યથા ન લેતા અને મારી વાત ઉપરથી ન જાય, જરાક મારી વાત ઉપર ચિંતન કરજો ઘરે જઈને કે દાદા આવું શું કામ બોલ્યા હતા એમ. ઘણા લોકો લગ્ન થઈ જાય ને પછી એમ કે અમારે 5 વર્ષ સુધી તો કોઈ પ્લાનિંગ જ નથી. હવે હું તમે બધા જાણવાના શેનું સમજાતું હોય તો વાંધો નથી, હું એનો વિરોધ નથી કરતો, પણ સમય સમયનું કામ કરે છે વાલા. જ્યારે સમય ઈશ્વરે સારો આપ્યો હોય ને, એક વસ્તુ યાદ રાખજો, જન્મ મૃત્યુ એ આપણા હાથની વસ્તુ નથી. ઘણા લોકો અમને પણ પૂછે કે દાદા ડોક્ટરે કીધું છે સિઝેરિયન, તો તમે મુહૂર્ત જોઈ દો. હું એનો વિરોધ નથી કરતો, પણ મારું તમને એવું કહેવાનું થાય છે કે ખરેખર ડોક્ટર જો કહે ને વાલા, એમાં પછી સાયન્સનો વિરોધ ન કરાય. આપણે ખરેખર ડોક્ટરની સાથે ચાલવું જ જોઈએ. એ કામ ડોક્ટરોનું છે એટલે એના માટે છોડી દેવું જોઈએ. સમજાય છે? એ આપણે આપણી ઉપર લેવાય, એ જે દિવસે ડોક્ટર કે એ જ પ્રમાણે કરવું. કારણ કે જન્મ આ શ્રીમંત સંસ્કાર છે ને, એ આપણે પસંદ કરેલો પ્રસંગ છે, એ તો ઈશ્વરનો દીધેલો પ્રસંગ છે વાલા. જ્યારે ઈશ્વરની દયા થાય ત્યારે તમારી ઘરે પગલીનો પાડનાર,
ખોળાનો ખૂંદનાર. સમજાય છે? એ તો આ જગદંબા જેની ઉપર રાજી થઈ જાય એને ક્યાંય માનતા કે બાધા રાખવી પડે અને એમને માતાજીની ઉપર દયા કરે. અને પછી 5 વર્ષ આપણે પ્લાનિંગ ન કરીએ અને 6 વર્ષે જ્યારે પ્લાનિંગ કરીએ ને ત્યારે એની અંદર આપણને ફાયદો થાય, પછી ડોક્ટર કે દવા લેવી પડશે. સમજાય છે? એવું નહીં કરવું જોઈએ. પછી સારી વાત તમારી દેવી ભાગવત ના પાડે છે. એની કોઈ સમય મર્યાદા હોય ને વાલે. સંતાન બારામાં બને ત્યાં સુધી જ્યારે ઈશ્વરના ઉપર છોડી દો આ બાબત. સમજાય છે? જન્મ એ આપણા હાથની વસ્તુ નથી. તમે કોઈને આમ કોઈનું મૃત્યુ નિકટ સમયમાં આવ્યું હોય, આપણે એમ કહીએ કે બાપા 2 દી રોકાઈ જાવ ની બાપા, તો હું રોકાય? તમારો રોક્યો રોકાય? એ ઈશ્વરના હાથની વસ્તુ છે વાલા. હાનિ, લાભ, જસ, અબજસ, મરણ આ બધું કોના હાથ છે? એ તો ભગવાનને હાથ છે વાલા. જન્મ એ આપણા હાથની વસ્તુ નથી, એને તમે રોકી ન શકો. તો એ દેવી ભાગવત મને તમને શીખવાડે કે હરિશ્ચંદ્ર રાજા અને એના ધર્મપત્ની સેવિયા, જેને આપણે તારામતી કહીએ છીએ, આ હરિશ્ચંદ્ર રાજા એને કઈ સંતાન ન હતું. એટલે આ બાજુ હરિશ્ચંદ્ર રાજા વરુણ ભગવાનની ઉપાસના કરે છે. વરુણ ભગવાન એટલે દરિયાલાલ, જેનું દરિયા જેવું દિલ એનું નામ દરિયાલાલ. સમજાય તો? એટલે આજ વરુણ ભગવાન હરિશ્ચંદ્ર એ વરુણ ભગવાનની ઉપાસના કરે છે. એટલા માટે સાહિત્યકારો એમ કહે છે કે બધાયના ઘેરે જવું પણ લોભી માણસ પાસે બહુ બેસવું, એ દરિયા પાસે બેસવું, સમુદ્ર પાસે, દરિયા પાસે જઈને બેસવું. કેમ કે ઓલો ઘૂઘવાટા તો કરે, આપણી સામે વાતો તો કરે, તમને હોકારો તો દે, અને આપણે એમાંથી જઈએ. આપણે કંઈક દેવાનું આવે ત્યારે જ આપણો હાથ ખીચામાં ચોંટી જાય. સમજાય છે? તો અહીંયા હરિશ્ચંદ્ર રાજા અને એની ધર્મપત્ની સેવિયા એ બંને વરુણ ભગવાનની ઉપાસના કરે છે. અને હરિશ્ચંદ્ર રાજા વરુણ ભગવાનની ઉપાસના કરતા હતા અને વરુણ ભગવાન પ્રગટ થયા, પ્રસન્ન થયા કે માંગો હરિશ્ચંદ્ર, તમારે શું જોઈએ છે? અને આ બાજુ આ હરિશ્ચંદ્ર ભગવાનની સામે વરુણ ભગવાન પ્રસન્ન થયા અને પછી હરિશ્ચંદ્ર માગે છે કે વરુણ દેવ દયા કરો, અમારે ત્યાં ગોળિયું બંધાય, અમારે ત્યાં પારણિયું બંધાય, અમારે પણ કઈ સંતાન નથી, માટે તમે દયા કરો. અને આ બાજુ વરુણ ભગવાને આશીર્વાદ આપ્યો કે તને સંતાન અવશ્ય થશે, પણ સંતાન જ્યારે થાય ત્યારે તારે નરમેધ યજ્ઞ કરવો પડશે. એટલે તારા જ સંતાનનું તારે બલિદાન આપવું પડશે, તો તારે દીકરો થાય, તો તારે સંતાન આવે. એટલે હરિશ્ચંદ્ર વિચાર કરવા લાગ્યો કે તેદીની વાત એના મનમાં એમ હશે ને કે તેદી જોયું જાય. કીધું કઈ વાંધો નહીં બાપજી, હું નરમેધ યજ્ઞ ચોક્કસ કરીશ, પણ મારે ત્યાં પારણિયું બંધાય, મારે ત્યાં સંતાન થાય એવી તમે દયા કરો. અને આ બાજુ વરુણ દેવે તથાસ્તુ કીધું. અને આ બાજુ હરિશ્ચંદ્ર તૈયાર થયા નરમેધ યજ્ઞ કરવા માટે. હું નરમેધ યજ્ઞ કરીશ. થોડોક સમય વ્યતીત થયો, તારામતી ગર્ભવતી થયા અને આજ અયોધ્યાની અંદર આનંદ છવાઈ ગયો. અયોધ્યાની અંદર હરિશ્ચંદ્ર અને તારામતી એના 9 માસ પૂર્ણ થયા. આ 9 મહિના જ શું કામ એની કોઈને ખબર છે? તમને તો ખબર હોવી જ જોઈએ વાલા. આમાંથી ગરુડ પુરાણ કોને કોને સાંભળ્યું છે? ગરુડ પુરાણ તમે તો સાંભળ્યું જ હોય, તમારી બાજુ તો બહુ પ્રથા છે ગરુડ પુરાણની વાલા. આ ગરુડ પુરાણની અંદર આવે કે 9 જ મહિના શું કામ? 8 નહીં, 9 મહિને જ કેમ બાળકનો જન્મ થાય? 8 નહીં, 7 નહીં, 5 નહીં, અથવા 10 નહીં, 11 મહિના નહીં, 9 જ મહિને બાળકનો જન્મ કેમ થાય? એનો જવાબ ગરુડ મહાપુરાણમાં છે. જો ક્યારેક ધ્યાનથી સાંભળ્યું હોય તો, જ્યારે માતાના ઉદરમાં, ધ્યાન આપજો, જ્યારે માતાના ઉદરમાં બીજારોપણ થાય ત્યારે ઈ કેવડું એકદમ પેલા બોર જેવડું, ચણી બોર આવે ને એ બોર જેવડું અંદર બિંદુ હોય. અને જ્યારે સમય થાય, હાથનો સમય થાય ત્યારે હાથના દેવતાઓ માતાના ઉદરમાં આવીને હાથ આપી જાય. પગનો સમય થાય ત્યારે પગના દેવતાઓ માતાના ઉદરમાં આવી અને પગ આપી જાય. આંખનો સમય થાય તો સૂર્ય અને ચંદ્ર
એ માતાના ઉદરમાં આવી અને આંખ આપી જાય. આમ 24 દેવતાઓ આવી અને 24 તત્વો આપી જાય, હાથ, પગ, કાન, નાક. સમજાય છે? અને 25મી જ્યારે પ્રાણ નામની શક્તિ અંદર પરમેશ્વર કે પરમેશ્વરી પૂરે ત્યારે આખું શરીર બેઠું થાય. એટલા માટે 9 મહિના. સમજાય છે? અને છતાંય ઘણા લોકો માતાના કોઠાની નિંદા કરે કે અમે એમના મુખ નથી જોતા. સમજાય છે? એવા લોકોને પણ ક્યારેક કહેવાનું મન થાય, તમે કોકના દીકરા તો હશો ને વાલા, તમે કઈ ઉપરથી તો, આ થોડું કડવું છે પણ સત્ય છે વાલા, તમે કઈ ઉપરથી તો પરગટ નહીં થઈ જાઓ ને, પરગટ. સમજાય છે? ક્યારે પણ માતાઓની નિંદા કરવી, ક્યારે પણ બહેનોની નિંદા કરવી. જે માતાઓની નિંદા કરે એને કોઈ જગ્યાએ સ્થાન ન મળે. સ્વર્ગે ભૂલી જાવ ને નરકે ભૂલી જાવ, નરક કરતા બહેતર સ્થિતિ થાય. શું કામ? નારીને નિંદો નહીં, નારીને નિંદો નહીં. નારી એ નરની ખાણ અને નારીથી નર નીપજે ધ્રુવ, પ્રહલાદ અને રામ. માટે નારીની ક્યારે નિંદા થાય? અને છતાંય કહેવાતા ડાયા માણસો, અમે જયારે આવીએ ને તમારા આંગણે ત્યારે આમ બહેનોને આમ સમજાય વાલા, થોડુંક અત્યારે સમજાય, વેલા મોડું ગમે ત્યારે જાય. અને આપણે તો આમ ખુલ્લામાં બોલીએ છીએ, એમાં બીક છે નહીં મારા વાલા. બ્રાહ્મણ એ જ આદર્શ બ્રાહ્મણ કે જે સમાજને સાચું અને સારો રસ્તો બતાવે. કરવું હોય પણ કહેવાની હિંમત ધરાવવા વાળો વ્યક્તિ તો કોઈ જોવે. આપણી તો એક જ આદત કે આપણે યજમાનનું હિત હોય ને તેનું બાવડું પકડીને કહેવાનું, ભાઈ તમે આ ખોટું કરો છો. પછી કરે ન કરે એના મનની મરજી, આપણને બોલાવે નહીં બોલાવે એની મરજી. આપણે ભગવાનના દોષી નહીં થવાના. આપણે એકવાર સમજાવવાનું કે ભાઈ આમ નહીં આમ કરો, પછી ન કરે તો એની મરજી. તો અહીંયા સંતાન ન હતું એના માટે થઈને યજ્ઞ કરે છે અને યજ્ઞના પ્રતાપે વરુણદેવ પ્રસન્ન થયા. 9 માસ પૂર્ણ થયા અને એને ત્યાં એક દીકરાનો જન્મ થયો જેનું નામ છે રોહિત. હરિશ્ચંદ્રને ત્યાં કોણ? રોહિત. રોહિતનો જન્મ થયો. ચારણો આવ્યા, બંદીજનો આવ્યા, એમણે સ્તુતિ કરી. થોડોક સમય વ્યતીત થયો એટલે વરુણ ભગવાન પ્રસન્ન થયા કે હરિશ્ચંદ્ર, મેં તને કીધું તું તારે ત્યાં દીકરો આવે એટલે તું નરમેદ યજ્ઞ કરીશ. જો મેં તને દીકરો આપ્યો, હવે તું નરમેદ યજ્ઞ કર. ત્યારે હરિશ્ચંદ્ર કહેવા લાગ્યા કે બાપજી હું ચોક્કસથી નરમેદ યજ્ઞ કરીશ, મારા બાળકનું બલિદાન આપીશ તમને, હું ના નહીં પાડું. પણ થોડોક સમય તો રૂકી જાઓ, મને હજી મારા બાળકના ચૂડાકરણ સંસ્કાર કરી દેવા દો. હજી તો મેં નામ જ પાડ્યું છે રોહિત, પણ એના ચૂડાકરણ સંસ્કાર કરવા દો, એને જનોય આપવા દો, યજ્ઞોપવિત કરવા દો, પછી તમે આવજો અને પછી હું નરમેદ યજ્ઞ કરીશ. આ બાજુ વરુણ ભગવાન કે કાંઈ વાંધો નહીં. આ બાજુ હરિશ્ચંદ્ર પછી રોહિત મોટા થયા અને એને જનોય આપવા માટે રોહિત 11 વર્ષના થયા. ગુરુદેવ વશિષ્ઠને બોલાવ્યા અને વશિષ્ઠ બાપજી આવીને યજ્ઞોપવિત સંસ્કાર કરે છે. અને અયોધ્યાની અંદર તમામ બ્રાહ્મણોને આ હરિશ્ચંદ્ર રાજા દાન આપે છે. આ બાજુ રોહિત 11 વર્ષના થયા, જનોય આપી દીધી. અને રોહિતને જ્યાં ખબર પડી કે આ મારા પિતા એ મારું બલિદાન આપી દેશે, એટલે રોહિત જનોય પૂરી થઈ ગઈ ને એટલે રોહિત કુમાર પિતાનું ઘર છોડી અને વનમાં જતા રહ્યા. કથા બહુ મજાની છે. એ બલિદાનની ભીતિથી વનની અંદર જતા રહ્યા. અને આ બાજુ વરુણ ભગવાન સમય ગયો એટલે આવ્યા પાછા. એ હરિશ્ચંદ્ર, તું ક્યારે નરમેદ યજ્ઞ કરે છે? તો હરિશ્ચંદ્ર કે બાપજી મારે તો બલિદાન આપવું જ છે, મારે તો યજ્ઞ કરવો જ છે, પણ જુઓ ને દીકરો ભાગી ગયો, દીકરો વનમાં જતો રહ્યો. હવે પાછો આવે તો હું નરમેદ યજ્ઞ કરું ને. અને વરુણ ભગવાન ખીજાના, હરિશ્ચંદ્ર તું વારંવાર મને બાના બતાવે છે, સાંભળ. હરિશ્ચંદ્ર ઉપર ક્રોધિત થયા છે વરુણ ભગવાન અને કહેવા લાગ્યા તું મને વારંવાર બાના બતાવે છે, જો તું નરમેદ યજ્ઞ નહીં કરે, જા મારો તને શ્રાપ છે કે તને જલોદર નામનો રોગ થશે. તને કેમ કે તે વચન ભંગ કર્યું છે, તું ફરી ગયો છે. આમ કરી લો પછી નરમેદ યજ્ઞ કરું, આમ કરું પછી નરમેદ યજ્ઞ કરું, તો જા તને જલોદર નામનો રોગ થશે. આ બાજુ હરિશ્ચંદ્ર, વરુણ ભગવાન તો ગયા. હરિશ્ચંદ્રને ખબર પડી
અને હરિશ્ચંદ્રને જલોદર નામનો સમય વ્યતીત થયો એટલે જલોદર નામનો રોગ થયો. આજે બહુ જ પીડા થાય છે હરિશ્ચંદ્રને, દુઃખી થાય છે આ માણસ. અનેક દર્દો, અનેક હકીમો, અનેક ડોક્ટરો પાસે જાય છે, કોઈ ઉપાય મળતો. આ બાજુ રોહિતને ખબર પડી કે મારા પિતાજી આવી રીતે દુઃખી થાય છે, ચાલ હું ઘરે જાઉં. જ્યાં ઘરે આવતો હતો તો નારદજી એને રોક્યો કે તારે ઘરે જવાની જરૂર, ત્યાં તું જઈશ તો તારા પિતા તારું બલિદાન આપી દેશે. નારદજી રોકે છે, સમજાવે છે. બીજી વખત ઇન્દ્ર મહારાજ આવ્યા. ઇન્દ્ર મહારાજ હરિશ્ચંદ્રના દીકરા રોહિતને રોકે છે, સમજાવે છે કે ઘરે ન જવાય. આ બાજુ વશિષ્ઠ બાપજી, હરિશ્ચંદ્ર ગભરાણો, કરવું શું? કેમ કે બહુ પીડા થાય છે. એટલે હરિશ્ચંદ્ર વશિષ્ઠ બાપજીને પૂછે છે કે હવે મારે શું કરવું જોઈએ? ત્યારે વશિષ્ઠ બાપજી એક રસ્તો બતાવે કે ધર્મશાસ્ત્રમાં તારો પુત્ર હોય એને જ પુત્ર કહેવાય એવું જરૂરી નથી. જો તારે યજ્ઞ કરવો હોય તો ક્રીત પુત્ર, અહીંયા શબ્દ વાપર્યો છે કે જેને વધારે દીકરાઓ હોય, જેને વધારે દીકરાઓ હોય અને એ સ્વેચ્છાએ જો એનું બલિદાન દેવા માંગતા હોય કે મારો એક દીકરો છે તો હું તમને આપી દઉં અને બદલામાં તમે જે માંગો કે હું તમને આપું, એને કહેવાય ક્રીત પુત્ર, ખરીદેલો પુત્ર. 8 પ્રકારના પુત્ર હોય છે. એક તો જેના થકી જે આપણે જેને જન્મ આપીએ તે, એ પણ આપણો પુત્ર કહેવાય. પછી ઘણીવાર એવું બને જન્મ કોઈક આપે અને નાનપણમાં જ માતા પિતાનો દેહાંત થાય અને પાલન અને પોષણ કોઈ બીજું કરે તો એ તમારા પુત્ર ગણાય, પણ એ પાલક પુત્ર. કેમ કે જન્મ તો કોઈ કે આપ્યો છે. પાલક પુત્ર, પોષણ પુત્ર, એમ આવે ક્રીત પુત્ર, ખરીદેલો દીકરો. એટલે વશિષ્ઠ બાપજીએ રસ્તો બતાવ્યો કે તું એક કામ કર, મૂળ તો તારે નરમેદ યજ્ઞ કરવો જ. બોલે હા, તો તું ક્રીત પુત્ર ખરીદી લે અને પછી નરમેદ યજ્ઞ કર. હવે જોજો, હવે આ બાજુ ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે બીજાના પુત્રને ખરીદીને લાવી, ક્રીત પુત્ર લાવી અને તું બલિદાન આપ. આ વાત બધાને નહીં સમજાયું. એ તો જેનો દીકરો મોટો થયો હોય અને અમુક ઉંમર સુધી દીકરો તમારી સાથે રહે અને પછી એવા દીકરાનું જ્યારે તમારે બલિદાન દેવાનો વારો આવે ત્યારે તમને આ કથા સમજાય. આ બાબત બધાને નથી સમજાતી. હરિશ્ચંદ્ર વિચાર કરે છે આ બાજુ કે શું કરવું, ક્રીત પુત્ર ખરીદું. એવામાં હરિશ્ચંદ્ર મનમાં વિચાર કરીને સૈનિકોને મોકલે છે કે જાઓ, ગમે તે કોઈ પણ જગ્યાએ જાઓ અને એક બ્રાહ્મણના બાળકને તમે લઈને આવો અને એ બાળક દ્વારા પછી આપણે નરમેદ યજ્ઞ કરીશું. આ બાજુ સૈનિકો આવે છે, એક બ્રાહ્મણના ઘરે જાય છે અને બ્રાહ્મણ જે કઈ માંગે એટલા પૈસા આપવાની તૈયારી બતાવે છે. અને પહેલાના કાળમાં ગૌધન એ જ મહાધન ગણાતું. પેલા સંપત્તિની એટલી બધી વેલ્યુ નહોતી વાલા. સૈનિકો ફરતા ફરતા એક બ્રાહ્મણના ગામમાં આવ્યા છે. એ ગામની અંદર એક બ્રાહ્મણ રહે છે, જે બ્રાહ્મણનું નામ છે અજીગર્ત. શું નામ છે બ્રાહ્મણનું? અજીગર્ત. અજીગર્ત, અજ એટલે માયા અને ગર્ત એટલે પડેલો, જે સદૈવ માયાના ખાડામાં પડેલો જીવ, જેનું નામ છે અજીગર્ત. તો જ દીકરાને વેચવા ઉભો થાય ને વાલા. નકર કયા એવા મા બાપ છે જે પોતાના દીકરાને વેચવા માટે ઉભા થાય? ઈ તો જેનો દીકરો મોટો થયો હોય, 18 વર્ષનો કર્યો હોય અને એવા દીકરાને જ્યારે ખોવાનો વારો આવે ત્યારે ઈ માં જ સમજી શકે એની વેદના, એ માં જ સમજી શકે વાલા. એટલા માટે અહીંયા જ્યારે દીકરો વેચવાની વારી આવી, એટલા માટે મારે તમને કહેવું છે કે મારો લાડકવાયો, બહુ મજાનું પદ છે કે મારો લાડકવાયો મૂકી ગયો મને એકલી. મારો લાડકવાયો મૂકી ગયો મને
મારો લાડકવાયો મૂકી ગયો મને એકલી મારો લાડ કેવાયો મૂકી ગઈ મને જળ વિના જુરે માછલડી જળ વિના જુરે માછલડી વિના જુરે માછલડી વિના જુરે માછલડી દયાન આવી એટલી મન મૂકી ગયો તું એ મારો લાડકવાયો મૂકી ગયો મને એકલી મારો લાડ કેવાયો મૂકી ગયો મને કઈ કાળજ પાટો એવો આવ્યો કાળજ પાટો એવો આવ્યો થોડાનો ફૂલનાર ગુમાવ્યો ઘોડાનો ફૂટનાર ગુમાવ્યો ભવનું મારે છે તું કર્યું છે ભવનો મારે છે તું પડ્યું છે ભવનું મારે છે તું કર્યું એ ભવનો મારે છે તું પડ્યું છે વાત લીધી એને બે ગળી મને મૂકી ગયો તું ઓ મારો લાડ કેવાયો મૂકી ગયો મને ગલે મારો લાડકવાયો મૂકી ગયો મને એકલી એ મને લાડ કેવાયો મૂકી ગયો મને કઈ બહુ ભાવ મજાનો છે હો. લેના દેની પૂરી થાતા ક્રૂર બની છે આજ વિધાતા. એ તો જેને દીકરો ગુમાવ્યો હોય વાલા એને ખબર પડે. વિયોગ એનો વસમો લાગે ને ભૂલાય એના વસની ઘડી પણ મારો લાડકવાયો મૂકી ગયો મને એકલી. સુનો થયો મારા ઘરનો માળો, સુનો થયો મારા ઘરનો માળો અને ઓશિયાળો અવતાર જ મારો. સમજાય છે? તો અહીંયા અજીગર એને 3 દીકરા હોય છે. કેટલા? 3 દીકરાને અહીંયા નામ બતાવ્યા છે અને નામ પણ એને કેવા પાડ્યા છે જોજો. પહેલા તો અજીગર એટલે એ નામનો કઈ બહુ મતલબ સમજાય એવો, કારણ કે અજ એટલે માયા અને ગર્ત એટલે પડેલો, જે સદૈવ માયાના ખાડામાં પડેલો છે આવો મહાપુરુષ. 3 દીકરા છે. પહેલાનું નામ શુનકશેપ, બીજાનું નામ શુનક પૂંછ અને ત્રીજાનું નામ શુનપ લાંગુલ. આ એકનો મતલબ કાંઈ થતો નથી. એટલે મેં તમને કીધું હતું કે નામ એવા પાડો કે જેનો કંઈક મતલબ થાય, જેનો કંઈક અર્થ નીકળે. આ બ્રાહ્મણ મૂર્ખ હતો, એકેનું નામ બરાબર ન પાડ્યું એને. અને આ બાજુ નામ એવા રાખો કે જે નામ અર્થ પ્રધાન નામ હોય. કેવા હોય? સમજાય છે? સારા સારા નામ રાખો ને તો જે અંત સમય આપણને કામ. એક બેન કથામાં ગયા, કથામાં ધ્યાન આપજો. એક બેન કથા શ્રવણ કરવા માટે ગયા અને જ્યાં કથામાં ગયા ને એટલે બાપજી રોજ કથામાં ગવડાવે કે કાલિય મર્દન કંસ નિકંદન દેવકી નંદન તવ શરણમ. રોજ વક્તા ગવડાવે. આ બેન કથામાં ગયા, રોજ વક્તા બાપજી
એવું ગવડાવે, કાલિય મર્દન કંસ નિકંદન દેવકી નંદન તવ શરણમ. હવે આ બેનના જે પતિદેવ હતા એનું નામ છે દેવકી નંદન. બધાય કીર્તન ગાય, પણ આને હું ગાવું કયો? આ બેનને શું ગાવું? એટલે એને ધર્મ સંકટ થયું. બાપજી એમ ગવડાવે કે કાલિય મર્દન કંસ નિકંદન દેવકી નંદન તવ શરણમ. હવે આ બેન વિચાર કરે કે પતિનું કઈ નામ તો બોલાય નહીં. પહેલા આવો રિવાજ હતો. પહેલા આપણી માતાઓ પતિનું નામ બોલતા, અને અત્યારે તો આપણને એમ નવાઈ લાગે કે પતિને બોલાવે છે. હા, ખોટું નહીં લાગે ને? પાકું. ઈ બોલાવે પણ એ જલ્પેશ, જલ્પેશ હો. હા, આમ સમજાય ને? અથવા તો જન્મેશ. અને ખબર નથી, મને એક વસ્તુ હજી સુધી મગજમાં અત્યાર સુધી આ 40 વર્ષમાં નથી ઉતરી. તમને જો કદાચ કોઈને ઉતરી હોય તો મને કહેજો. આ અવાજ એવો છે કે જલ્પેશ હોય તોય ભલે, જન્મેશ હોય તોય ભલે, એ ગમે એ કામ કરતો હોય અને તરત આમ સબડા બડબડ 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 દોડવા લાગે. ખબર નહીં, આ મજબૂતાઈ વાળો અવાજ હશે, નહીં આમ ભારે અવાજ હશે. આ તો જ એવું થતું હશે. તમે વિચાર તો કરો, નારીની અંદર કેટલી તાકાત બોલો. પુરુષ જ્યારે પરણવા જાય, શબ્દ સમજજો, પુરુષ જ્યારે લગ્નમાં જાય ત્યારે આખી જાનને સાથે લઈને જાય. બહુ સમજદાર હો ભાઈ, પલસાણા વાળા બહુ સમજદાર ભાઈ. પુરુષ જ્યારે પરણવા માટે જાય તો આખી જાનને સાથે લઈને જાય. તમે વિચાર કરો કે આ નારીની અંદર કેટલી તાકાત. આવે ત્યારે એકલી બધાને હાલો, સમજાય છે? સમજાય. જીનો જોક્સ છે વાલા, જીનો. એટલે ઘડી કરે ને લાઈટ થાય. પેલી ટ્યુબ લાઈટ હોય ને, ટ્યુબ લાઈટ, એમાં ઘણી વાર ચોક બદલ. જો કે હવે તો એ ટ્યુબ લાઈટ ગઈ, આમ લબુક ઝબુક લબુક, અજય કુમાર બરાબર ને, લબુક ઝબુક થતી હોય લાઈટ. આટલી નારીની તાકાત છે. બોલો, હું તમને ઉદાહરણ આપું. બોલો, આમાંથી કોઈ પણ બેન, જો અન્યથા નહીં લેતા હો તો સમજાવું, આમાંથી બેનમાં, નારીમાં કેટલી તાકાત બોલો. આમાંથી કોઈ પણ પતિ ને પત્ની સાથે કથા સાંભળવા માટે આવ્યા હોય ને, તો કોઈ પણ બેન આમાંથી ઉઠીને બહાર જાય ને એટલે પેલાને કેવું ન પડે, ઈ પાછળ કેટલી તાકાત બોલો. એટલે આપણે પલસાણાની વાત નથી કરતા હો. હા, આપણે તો આમ બહારની વાત કરીએ છીએ. આટલી બધી નારીઓમાં તાકાત છે કે નારી ઉઠીને જાય એટલે એના ઈ હોય ને, ઈ એને કેવું ન પડે, ઈ તરત આમ ચપ્પલ પહેરવાય નો રે. બોલો, બીજા લઈ લેવું ઈ કે ડીમાર્ટ આડો આવે છે અહીંયા. સમજાય છે? તો અહીંયા મારે તમને સમજાવવું છે. આ બેન વિચાર કરે, મૂળ વાત ઉપર આવો, મૂળ મુદ્દો પાછો મગજમાંથી ન જાય. આ બેન કથામાં ગયા, પેલા વક્તા બાપજી ગવડાવે કે કાલિય મર્દન કંસની કંદન દેવકી નંદન તવ શરણમ. હવે આ બેન ગાય, તેનું નામ હતું ચંપા. કોઈનું હોય તો માફ કરજો. એટલે આ બાપજી એમ ગવડાવે કે કાલિય મર્દન કંસની કંદન દેવકી નંદન તવ શરણમ. અને આ બેન શું ગાય? કાલિય મર્દન કંસની કંદન ચંપા કે પાપા તવ શરણમ. સમજાય છે? એટલે પહેલાના સમયમાં આપણી ભારત વર્ષની આર્ય નારી એના પતિદેવનું નામ લેતી. શું કામ? કેમ કે આપણને જે બહુ વાલા હોય ને વાલા, એનું ક્યારેય નામ લેવાય. કારણ કે જેનું નામ છે એનો નાશ, એટલા માટે આપણે નામ લેતા. એટલે જો તમને તમારા પતિ વાલા હોય તો એનું નામ લેવું. ઘણા તો પછી હુલામણા પાડ્યા હોય, આપણે એમાં જાવું. સમજાય છે? હા, તમે એમ કહો કે ભાઈ લાલુના પપ્પા, તો ઈ ચાલે. ઘણા તો આમાં પેટ ને એમને, શોટ ને એમને, ઓ એમ કે
ભાઈ આ કલ્પેશભાઈ હિંમત આપે છે ઈ એમ કે આમ ઓય એમ કે સમજાય છે તમારે નહીં અમારે કેવો અમારે ઘરે બધાને એવું જ હોય કલ્પેશભાઈ તો આપણે બે ભાડું છે ને ભોળા છીએ આપણે કહી દઈએ છીએ અને આ લોકો બધા મજબૂત છે કોઈ બોલતું નથી આપણે એમ જ હોય તો મારે તમને સમજાવવું છે અહીંયા કે બને શક્ય હોય વાલા તો નારીઓએ પતિનું આમ સન્માન જાળવવું જોઈએ હું તો એમ કહીશ જો અતિરેક થાય ને તો માફ કરજો બહેનોએ ખરેખર કોઈ ગુરુ કરવાની જરૂર જ નથી જો કોઈ અન્યથા ન લેતા હું પાછા મારી વાતને બહેનોના જો કોઈ ગુરુ હોય સ્ત્રીઓના જો કોઈ ગુરુ હોય તો એનો પતિ જ એના માટે એનો ગુરુ છે મારા વાલા દેવી ભાગવત કહે છે મારી પાસે એનું પ્રમાણ પણ છે આપણે એમાં જવું અને ગુરુ જેને કર્યા હોય એને પાછો ગુરુમાં વિશેષ પ્રેમ રાખવો હા એ વાત ભૂલી ન જ આવે એ વાત પછી મગજમાંથી ન જ આવી જોઈએ પણ હું એટલા માટે આવું કહું છું કે બહેનોએ અને કદાચ માનો ગુરુ કરો તો શક્ય હોય ત્યાં સુધી હંમેશા એના પતિના પ્રમાણે એનું જીવન ચાલવું જે સ્ત્રી એના પતિનું માને ને એ જ સ્ત્રી આ દુનિયાની સુખીમાં સુખી સ્ત્રી એટલે જો તમારે સુખ જોઈતું હોય અને બહેનોને પાછું આમાં ફલસાના બધા આના લોકોને તો આવડે હોય એવું બધું હા બિલકુલ આવડે આ લોકોને કંઈક જો જોઈતું હોય ને કંઈક લેવું હોય તમારી પાસેથી એટલે કે ભાઈઓ પાસેથી બહેનોને માતાઓને કંઈક જોઈતું હોય એટલે ઈ લોકો શું કરે ખબર એના ઈને જે ભાવતું હોય ને એવું ભોજન બનાવશે એના ઈને જે ભાવતું હોય એવું ભોજન બનાવશે એને જમાડશે પ્રસન્ન થશે અને પછી ધીમેથી કહેશે ઓય શું કે પછી ધીમેથી તમને કહેશે કે પેલા બેન છે ને એ વલહાડ ગયેલા ને તો ત્યાંથી સાડી લાવ્યા છે અને મને તો તમે કાંઈ એટલે પેલો એમ કે આજે તે સરસ મજાની રસોઈ બનાવી છે ને એટલે આજે તને નાની કે આજે તને નાની કેમ લઈ આપા એવું કે ને એવું કે અને જો ન લઈ આપતા હોવ ને તો મારે તમને બે હાથ જોડીને વિનંતી કરવી છે જે ન લઈ આપતા હોય એના માટેની વાત છે તો છે ને એ તો છેલ્લે મારી ક્રિયા એ કરશે જોજો આ કેવા અર્થ કરે છે એટલે હું મોટાને નહીં આપું નાનાને માએ ખોળામાં બેહાડી દીધો આને હું નહીં આપું ગરુડ પુરાણમાં એક મજાની વાત છે તમારા માટે કામની તમે કહેતા હોય તો સમજાવું આપણે ત્યાં એવી કહેવત છે કે ભાઈ પિતાની ક્રિયા મોટો દીકરો કરે માની ક્રિયા નાનો દીકરો કરે તો વચ્ચે વાળાને શું કરવું કયો અહીંયા આપણને એવો પ્રશ્ન થાય ને તો એનો જવાબ ગરુડ મહાપુરાણમાં આપ્યો છે કે એવું જરૂરી નથી કે મોટો દીકરો જ ક્રિયા કરે બને ત્યાં સુધી અધિકાર મોટાનો જ છે અને મોટો દીકરો ક્રિયા કરે તો એને તમામ દીકરાઓ કરે કે ન કરે તો એને એનું પુણ્ય તો મળે જ એવું એમાં લખ્યું છે ગરુડ પુરાણમાં પણ મોટો દીકરો કદાચ હાજર ન હોય સમય મર્યાદાએ બહાર હોય તો વચ્ચે વાળો વચેટ દીકરો પણ ક્રિયા કરી શકે છે આવું ગરુડ મહાપુરાણમાં સ્પષ્ટ લખ્યું છે એટલે એવી જડતા ન પકડી રાખવી મોટો આવે મોટો ઘણીવાર નોય પોસિબલ બને વાલા તો એટલે ગરુડ પુરાણમાં આ લખ્યું છે અને આ બાજુ મોટાને ખોળામાં બેસાડ્યો નાનાને માએ ખોળામાં બેસાડ્યો વચલો વિચાર કરે કે મારા સિવાય કોઈ બચ્યું અને પછી એ સુનક્ષેપ નામનો જે વચેટ દીકરો હતો એ દીકરો સૈનિકો લઈને આવે છે આ બાજુ હરિશ્ચંદ્ર એ બાળકને બાંધે છે અને નરમેદ યજ્ઞ કરે છે એવામાં મહર્ષિ વિશ્વામિત્ર ત્યાં આવ્યા હવે જોજો વશિષ્ઠને વિશ્વામિત્રને ઝઘડો કેમ થયો એટલા માટે આ કથા આપી છે વશિષ્ઠે ખરીદવાની સલાહ આપી હવે વિશ્વામિત્ર બાપજી આવ્યા અને આવી અને એને રોકે છે કે આ બાળક છે આ બાળકનું તો ક્યાંય બલિદાન દેવાતું હશે આવાથી કઈ યજ્ઞ ભાયા કે જેમાં બાળકનું બલિદાન તું આ બાળકને છોડી દે તો હરિશ્ચંદ્ર કહે પણ મને જલોદર નામનો રોગ છે ત્યારે વિશ્વામિત્ર એને કહેવા લાગ્યા આ છે સંતનો સ્વભાવ આ છે સંતનો સ્વભાવ કરુણા ઉગી સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો આ સંત કરુણાવાળા હોય સંત દયાળુ હોય સંતમાં તિતિક્ષા હોય અને દયા ઉપજીને હરિશ્ચંદ્રને ના પાડે છે
કે તું એક કામ કર, આ બાળકને નહીં માર, મારી પાસે એવા મંત્ર છે, હું તને એ મંત્ર આપું, તું મંત્ર બોલ અને મંત્ર બોલવાથી તારો તલોદર નામનો રોગ હું મટાડી દઈશ, પણ તું આ બાળકને છોડી દે. આપણે નર્મેદ યજ્ઞ કરવો. હરિશ્ચંદ્ર ન માન્યો. વિશ્વામિત્ર કહે ભલે, સમય આવે ને ત્યારે હું તને બતાવીશ, હું તને મંત્ર આપું છું, છતાંય તું મારું નથી માનતો અને મારા જોતા એક બાળકનું બલિદાન આપે છે, તો સમય આવે હું તને દુઃખી કરીશ. એટલા માટે હરિશ્ચંદ્રની માઠી પરિસ્થિતિ આવી અને આ બાજુ હરિશ્ચંદ્રએ ગાંઠ વાળી લીધી કે સમય આવશે ને ત્યારે હું તને કષ્ટ આપીશ, હું દેખાડી દઈશ તને. અને વિશ્વામિત્ર પેલા બાળકને કહે છે કે તું એક કામ કર, લે હું તને મંત્ર આપું છું, આ મંત્ર વરુણ ભગવાનનો છે, તું આ મંત્રના જાપ કર, વરુણ ભગવાન પ્રસન્ન થાય તો તારે મરવું પડે. અને આ બાજુ આ બાળક જીમી બાલક કહતો તરી ભાષા સુનત મુદિત મન પીતુ અરુ માતા. જેમ એક નાનો એવો બાળક કાલું ઘેરું બોલે અને મા બાપ રાજી થાય એમ આજ આ બાળકની પ્રાર્થના સાંભળી અને વરુણ ભગવાન પ્રસન્ન થયા અને એની પ્રાર્થનાના કારણે વરુણ ભગવાન એ બાળકને કહેવા લાગ્યા, હરિશ્ચંદ્રને કીધું કે જા, હું તને મારી શરતમાંથી મુક્ત કરું છું, પણ તું આ બાળકને મારીશ. બાળકને મુક્ત કર્યો, શાપમાંથી હરિશ્ચંદ્રને મુક્ત કર્યો. આ બાળક સુનક્ષેપ નામનો બાળક એને મુક્ત કર્યો. પછી હવે બાળકનું શું કરવું? કોઈએ કીધું હરિશ્ચંદ્રને આપો. વશિષ્ઠ ના પાડે છે કે હરિશ્ચંદ્રએ ખરીદેલો છે એટલે ઈ ન રાખી શકે. હવે તો કોઈએ કીધું વરુણ ભગવાનને આપો, બોલે એ પણ ન ચાલે. વશિષ્ઠ કહે એક કામ કરો, વિશ્વામિત્રને આપી દો, એને બહુ બાળકનું પેટમાં બળે છે, તમે એને આપી દો. અને આ બાજુ વિશ્વામિત્ર કહેવા લાગ્યા કઈ વાંધો નહીં, બાળક મને આપી દો. વિશ્વામિત્રએ બાળકને લઈને જતા રહ્યા અને જતા હતા એવામાં જ્યાં ગંગાનો કિનારો આવ્યો, આ બાજુથી વશિષ્ઠ સામે આવે છે, આ બાજુથી વિશ્વામિત્ર સામે આવે છે. એટલે વિશ્વામિત્ર વશિષ્ઠને કહે છે કે વશિષ્ઠ, તમે બગલા ભગત છો, કેમ કે તમે તમારા રાજાને આવું માર્ગ બતાવ્યું ને, તમે બગલા ભગત છો, મારા યજમાનને તમે દુખી કર્યો, માટે જાઓ તમે બગલા થઈ જાઓ, તમે બગલા ભગત છો, તમે બગલા થઈ જાઓ. અને આ બાજુ વશિષ્ઠએ શ્રાપ આપ્યો તો સામે વિશ્વામિત્રએ પણ શ્રાપ આપ્યો કે મારો પણ તમને શ્રાપ છે, તમે પણ આડ નામનું પક્ષી થઈ જાઓ. આડ નામનું પક્ષી આવે અને આ બંને નો આવી રીતે ઝઘડો થયો. એટલા માટે વરુણ ભગવાન એની અહીંયા કથા બતાવી. દેવી ભાગવત લખે છે. પછી અહીંયા એ વશિષ્ઠ અને વિશ્વામિત્રના બીજા જન્મની પણ કથા બતાવી છે, પણ એને વંદન કરી લઉં વાલા, કેમ કે આજે માતૃ પિતૃ પૂજનનો સમય છે અને અમે 4:45 થઈ ગયા છે અને હજી ઘણી કથા બાકી છે. તો વશિષ્ઠ અને વિશ્વામિત્ર, તો વશિષ્ઠના અહીંયા સૂર્યવંશ, ચંદ્રવંશ અને નિમિ વંશની કથા બતાવી છે. નિમિ વંશમાં જેટલા બી આવ્યા ને બધા જનક કહેવાના, એટલે શિરધ્વજ રાજા એ પણ જનક કહેવાના. અને આ બાજુ ગુરુદેવ વશિષ્ઠ એ યજ્ઞ કરે છે, આ બધી કથા બતાવી. પછી મિત્રા વરુણને ત્યાં એનો બીજો જન્મ થાય, એટલે એક ઘડામાંથી જન્મ થયો માટે નામ પાડ્યું કુંભજ. આ વશિષ્ઠ અને વિશ્વામિત્રનું આગળ જતા નામ પડ્યું કુંભજ. આપણે એમાં જવું નથી, કેમ કે રામાયણની કથા વખતે મેં તમને આ કથા સંભળાવી, પણ ગળામાંથી એનો જન્મ થયો એટલે કુંભજ ઋષિ અને અગસ્ત્ય ઋષિ, આ બે જન્મની અહીંયા કથા બતાવી. વચ્ચે સૂર્યનારાયણ ભગવાનની કથા બતાવે છે અને સૂર્યનારાયણના ધર્મમાં પત્ની એ જ સૂર્ય આગળ બેસાડી દેવાની છે અને આપણે કથા તરફ આગળ વધવાનું છે. તો આ બાજુ એ રાંદલ માતાને પણ વંદન અને ત્યારબાદ આ હય વંશની જે કથા બતાવી, હય વંશની, એ ગંગા ચૈવ સરસ્વતી તથા નયતિ કૈલાસમ સ્વર જ્ઞાન વિશારદ. આ નારદજીના હાથમાં શું છે? વીણા. અને આ સંજય રાજાની દીકરી જેનો સ્વયંવર હતો, હે દમયંતી નામ હોય છે, અને આ દમયંતી પણ નારદજીની અંદર મોહાઈ છે, એ કથા બતાવી. નારદજી એને સંગીત શીખવાડે છે અને પછી નારદજી એની સાથે વિવાહ કરવાનો ભાવ રાખે છે, આ કથા બતાવે છે. અને આ બાજુ નારદજી, આ બધી ભગવતીની માયા છે. કોની માયા છે? આ બધી ભગવતીની માયાના કારણે નારદજી એમ કહેવા લાગ્યા. નારદની કથા બતાવીને પછી નારદજી હવે વેદવ્યાસજીને એમ કહે છે કે હે વ્યાસજી, એક દિવસ
આ ભગવતીની માયા છે ને બહુ પ્રબળ છે. કેવી છે? બહુ પ્રબળ માયા છે. આ પ્રબળ માયાના કારણે એક વખત મારે સ્ત્રી બનવું પડ્યું. નારદ કહે છે અને હું સૌભાગ્ય સુંદરી બન્યો. તાલત વજની સાથે મેં લગ્ન કર્યા. એના કારણે મારે 20 દીકરાઓ થયા. એટલે ભગવતીની માયા એ બહુ ગહન છે વાલા. આ કથા બતાવી અને પછી નારદજી એમ કહે છે કે એની માયામાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું પડે? બોલે નારદજી ફરતા ફરતા બ્રહ્મલોકમાં આવ્યા. બ્રહ્માજીએ નારદજીને ઉપાય બતાવ્યો કે ભુવનમ ખલુ માયા સ્યાદ ઈશ્વરી તસ્ય નાયકા ભુવનેશી તત પ્રોક્તા દ્રેવી ત્રૈલોક સુંદરી. જો તમારે ભગવતીની માયામાંથી પર થવું હોય તો 14 ભુવનની ઈશ્વરી બ્રહ્માંડ ભાંડોદરી માં ભુવનેશ્વરી એની તમે પૂજા કરો, એનો તમે મનોરથ કરો. એટલા માટે અહીંયા ચુંદડીનો મનોરથ ગઈકાલે જોયો એમ અહીંયા નારદજી પૂજા કરે છે અને શણગારનો મનોરથ એ જગદંબાની આગળ કરે છે. આપણે પણ શણગાર મનોરથ કરવો છે ત્યારે એક નાનકડું એવું પદ એ ગાય અને પછી આજની કથાને વિરામ તરફ લઈ જઈએ. એટલે માતૃપિતૃ જે પૂજન છે એ માતૃપિતૃ પૂજન તરફ આપણે આગળ વધીશું. બરાબર છે? તો એ પહેલા શણગાર મનોરથ એના માટે થઈ અને મારે તમને કહેવું છે કે જગદંબા દયા કરે ને એ જ વ્યક્તિ જગદંબાને શણગાર ચડાવી એના માટે. આ બહુ સરસ મજાનું પદ છે. તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય. નવા રાગમાં છે. આપણે 2 લીટી માતાજીને યાદ કરીએ. કે માના ડુંગરામાં બોલે મોર જય અંબે મૈયા. 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 એનો ગાજે મીઠો સોર જય અંબે મૈયા. એનો ગાજે મીઠો સોર જય અંબે